લોકોએ હજુ વધારે વધાવી છે અને ઇટ્સ reaching new territories like Australia and New Zealand, and I'm so happy. It's a great feeling કે આપણી કમ્યુનિટી વર્લ્ડ ઓવર આપણી ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરે છે. બિલકુલ, વર્લ્ડ ઓવર ગુજરાતી જનતા તો લગભગ જબરદસ્ત છે અને જાણીતી જ છે, પરંતુ આ બદલાવના ભાગમાં તમે પણ એક મુખ્ય ભૂમિકા ભજવી છે. એ વિશે આપનું શું માનવું છે અને ખાસ કરીને ફિલ્મ બેયારને આપ ઓસ્ટ્રેલિયામાં કેટલી સફળતા મળશે એ અંગે શું વિચારી રહ્યા છો? જી જરૂર મળશે, કારણ કે આઈ થિંક ધ કી ઇઝ કન્ટેન્ટ. આપણે જો સિચ્યુએશન્સ અને કેરેક્ટર્સ રિલેટેબલ હોય તો કન્ટેન્ટ જરૂર ચાલવાનું છે. અને મારું પણ મારા પરફોર્મન્સ થ્રુ એક પ્રયાસ છે કે હું જે કેરેક્ટર્સ લોકોને બતાવું સ્ક્રીન ઉપર એ રિલેટેબલ હોય, ભાષા હોય રિલેટેબલ હોય, બહુ નેચરલ લાગે, બહુ ઇઝી લાગે. અને એવું લાગે કે આ સિચ્યુએશનમાં તો અમે પણ હોઈ શકતા હતા કે આ કેરેક્ટર્સ તો મેં જોયેલા હોય આજુબાજુમાં. તો ડેફિનેટલી આઈ થિંક ઇટ વિલ કનેક્ટ. અને જે બદલાવમાં જે આપ પણ એક સહભાગી થયા છો, કારણ કે ગુજરાતી જનતા ભૂલી ગઈ હતી કે મલ્ટીપ્લેક્સ કે સિંગલ થિયેટરના જે ઘાઘરા ચોળી અને જે રૂટીન જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે તેમાં આ પ્રકારનો બદલાવ આવશે. અને એક કહી શકાય કે હાયર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ અથવા તો હાયર ક્લાસ આ વર્ગના લોકો પણ ગુજરાતી ફિલ્મને પ્રશંસા કરશે. આ બદલાવમાં આપ સહભાગી બન્યા છો, એ વિશે આપનું શું માનવું છે? જી, આ બદલાવ બહુ જરૂરી છે, કારણ કે આઈ બિલીવ કે સિનેમા બહુ પાવરફુલ મીડિયમ છે અને આપણી ભાષાને આપણા કલ્ચરને કેરી ફોરવર્ડ કરવા માટે સિનેમાનું બહુ જ આઈ થિંક સૌથી મોટું યોગદાન સિનેમાનું રહેવાનું છે. અને આવા એજમાં જો આપણી પાસે કન્ટેમ્પરરી કન્ટેન્ટ ના હોય આપણી ભાષામાં તો કંઈક ખોટું કહેવાય. અને મને કોઈ રીઝન નહોતું દેખાતું કે કેમ છેલ્લા 10 વર્ષથી આપણી સિનેમા ગુજરાતી સિનેમા પાછળ રહી ગઈ છે. આપણે જોઈએ બધી રિજનલ સિનેમા તમે જો તમિલ સિનેમા, બેંગોલી સિનેમા, મરાઠી સિનેમા બધી આટલી સફળ અને સક્ષમ છે અને ત્યાંના લોકો એટલું વધારે છે વર્લ્ડ ઓવર અગેન. તો આપણે કેમ પાછળ રહી ગયા? આપણી પાસે આટલું સાહિત્ય છે, આપણી પાસે આટલા સારા નાટકો છે, તો પિક્ચર કેમ પાછળ છે? તો ડેફિનેટલી આપણું કલ્ચર આગળ લઈ જવામાં આપણી સિનેમાનું સૌથી મોટું યોગદાન છે. અને આઈ બિલીવ કે સિનેમા કન્ટેમ્પરરી અને યુથને ત્યારે જ જોવા આવશે જ્યારે આપણે કન્ટેમ્પરરી અને એ લોકોને રિલેટેબલ આપણે બનાવીએ. તો આ મેજર ટાર્ગેટ અમારું એ છે કે આપણી કલ્ચરને, આપણા ભાષાને આપણે પાસ ઓન કરીએ આગળના જનરેશન્સને. અને એમાં એક નાનકડો ભાગ થઈને મને બહુ જ સંતુષ્ટિ મળે છે. અને આ જે રિસ્પોન્સ બેયારને મળી રહ્યો છે, હું તમને કહીશ કે મેં મારી લાઈફમાં હિન્દી પિક્ચરો જોઈ છે, ઇંગ્લિશ પિક્ચરો જોઈ છે, આવું રિસ્પોન્સ પોતાની માંડીએ લોકોએ ફિલ્મને અને પોતાના મેળે પ્રમોટ કરે છે અને કંઈ માર્કેટિંગ નથી કર્યું. એવું સમજે છે કે મારી ફિલ્મ છે, મારે 10 લોકોને બતાવવાની છે. હું પહેલા દિવસે કહું તો બસ રિફંડ જોયો કોઈ પિક્ચર કોઈને આ પિક્ચરનું તો મારી પાસે આવીને લે, એવું ઓડિયન્સ કહે છે. હવે ક્યાં ઓડિયન્સ કહેવાનું બીજી કોઈ પિક્ચરમાં?